શહેરમાં એક અનોખી કારે લોકોને આકર્ષિત કર્યા। નાગરવાડા વિસ્તારમાં રહેતા હસન ગબલવાલની 85 વર્ષ પહેલા પાવાગઢ ખાતે ટ્રાન્સપોર્ટની 3 ટ્રકો ચાલતી હતી। અવરજવર માટે તકલીફ પડતા હરાજીમાંથી મેડ ઇન યુએસની કાર ખરીદી, જેમાં અંદાજે 3 થી 4 લાખ જેટલો ખર્ચ કર્યા બાદ કાર જાણે કંપનીમાંથી જ ખરીદી હોય તેવી તૈયાર થઈ। અને આ સાથે પાવાગઢમાં જ્યારે વરસાદ પડે અને પાણી ભરાય ત્યારે પાણી અને રોડ ઉપર ચાલતી કારને જોવા માટે લોકોમાં કુતૂહલ સર્જાતું હતું। અને હાલમાં પણ આ પરિવાર કારને ખૂબ જ મેન્ટેન કરી રહ્યો છે। વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલ ગબલવાલા પરિવારની કાર આજકાલ વડોદરામાં ખૂબ મોટા આકર્ષણનું કેન્દ્ર બની છે। મહત્વનું છે કે આ જે કાર છે એ 1985ની વર્ષની મોડેલ ધરાવે છે અને આ કારની ખાસિયત એ છે કે તે પાણીમાં પણ ચાલી શકે છે। વડોદરામાં ગત વર્ષે જે પૂર આવ્યું હતું એ પૂરની અંદર પણ આ કાર ચાલી શકે તેવો દાવો આ કારના માલિક દ્વારા કરવામાં આવ્યો છે। પરંતુ એક નવી જ ડિઝાઇન સાથે, એક નવા જ લુક સાથે વડોદરાના રાજમાર્ગો પર ફરતી આ કાર આજકાલ વડોદરાવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ત્યારે આ કારના જે માલિક છે મુસ્તુફાભાઈ, એમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। મુસ્તુફાભાઈ, સૌથી મહત્વની વાત, આ ખૂબ જૂની કહી શકાય તેવી આ કાર છે જેને મોડિફાઈ કરવામાં આવી છે। શું છે આ કારની કહાની અને કેટલી ઉપયોગી, કેટલી મહત્વની છે આપના માટે? આ કાર મારા ફાધરે 85 વર્ષ પહેલાં વેચાણમાં લીધી હતી અને ત્યાર પછી ફાધર મેન્ટેનન્સ બધું કરતા હતા। પાવાગઢમાં અમારી એ જમાનામાં ટ્રકો ફરતી હતી, તો પાવાગઢ બી લઈ જતા હતા અને ત્યાં પાણી ભરાઈ જતું હતું વરસાદમાં, કેમ કે સવારના 10-11 વાગે નીકળે એટલે સાંજે રાતના જ આવતા હતા 12-1 વાગે, અને તે ટાઈમ જંગલ એરિયો, બીક લાગે, છતાં મારા ફાધર ઓપન ગાડી લઈને જાય ને પાછા રિટર્ન આવતા હતા। તે સમયમાં વરસાદ, ચોમાસું હતું, પાણી બી ભરાઈ જાય તો પાણીમાંથી બી ગાડી કાઢતા હતા, લોકોની ગાડી નીકળી ના શકે। તો લોકો આકર્ષક હતું કે ભાઈ આમની ગાડી નીકળી ગઈ ને આપણી ગાડી કેમ નથી નીકળતી। ગાડીની જો વાત કરીએ તો ટેકનિકલી પાણીમાં ચાલી શકે એવી બનાવવામાં આવી છે। તો શું એની અંદર જે સ્પેર પાર્ટ છે, એની જે મશીનરી છે, એમાં પણ બદલાવ લાવવામાં આવ્યો છે? એમાં શું શું નાખવામાં આવેલું છે? નહીં, એમાં કોઈ બદલાવ નથી, ખાલી એન્જિન પાર્ટ્સમાં અને કલર, બોડી, સીટો એમાં જ બદલાવ આવ્યો છે। જે પાર્ટ્સ છે એના પાણીના એ ઓરિજિનલ છે, જે કંપની જે ટાઈમ બનાવી હતી તે ટાઈમના જ ફિટિંગ છે। આ કારને લઈને કોઈ લોકો ખરીદવાની વિચાર કરતા હોય, કોઈની માગણી આવી છે? કેમ કે ઘણા લોકોને આવી જૂની અને શું કહેવાય, એક નવીન કાર ખરીદવાનો શોખ હોય છે, જેનો સંગ્રહ કરવાનો શોખ હોય છે, એન્ટિક ચીજો તરીકે। તો એવા કોઈ લોકો આપણી પાસે આવે છે જે આની માગણી કરતા હોય, આપણી પાસે ખરીદવા માટે કહેતા હોય? પેલેસની અંદર શૂટિંગ હતું પ્રેમ રોગનું, તે સમયે હું શૂટિંગ જોવા ગયો હતો ગાડી લઈને, આપણી પોતાની કાર। તો રાજકોટ તે ટાઈમ DSPની પોસ્ટ હતી ને વડોદરા જિલ્લો હતો, લગભગ 46 વર્ષ જેવા થઈ ગયા। તો રાજ કપૂરને એમ્બેસિડર, તે ટાઈમ એક્સપ્રેસ હોટલ હતી એક જ, અને ફિયાતને એમ્બેસિડરનો જમાનો, તો એમ્બેસિડરમાં રાજ કપૂર જેવા પેલેસ પર ઇન્ટરેસ્ટ થયા, એવા જ ગાડી જોવા, આમ ડોકું કાઢીને ગાડી જોઈ, ને જે પેલેસના ગેટ પાસે બહાર નીકળ્યા એવા જ કીધું કે આ ભાઈ ગાડી લાવે છે, એમને મારી પાસે બોલાવો। મને બોલાયો ત્યાં, મને કે આપકી ગાડી? મેં ક્યાં? તો બોલે આપ ગાડી ઇધર લગા દો, અને શૂટિંગ પહેલાં આપણી ગાડી છે એ લોકોએ લીધું। ત્યાર પછી મને ઋષિ કપૂર અંદર ગલામાં હાથ નાખીને અંદર બેઠાડ્યો, જમવા બેઠાડ્યો, પછી માણસો લઈને આવ્યો કે આપ બી પિક્ચર में आओगे, ये आदमी आएंगे इनके साथ जाना, आप तैयार हो जाना। तो તે ટાઈમ આપણે થોડું ઉંમર એ હતી તો મેં ના પાડી। ચોક્કસથી હાલ તો આ જે કાર છે ખૂબ મહત્ત્વની આ કાર છે। આપ જોઈ શકો છો કે જે રીતે પાણી હોય, પાણીમાં પણ આ ચાલે એ પ્રકારની ડિઝાઇન, ખાસ કરીને એક બોટ જેવી ડિઝાઇન સાથે આ ગાડીનું મેન્યુફેક્ચર કરવામાં આવ્યું હતું। પૂરની પરિસ્થિતિની અંદર એક સમયે શહેરના રાજમાર્ગો પર માત્ર નાવડીઓ ચાલતી હતી, તે સમયે આ પ્રકારની જે કાર છે એ કાર ક્યાંક ને ક્યાંક લોકો માટે ઉપયોગી થઈ નીકળે તેવું લાગી રહ્યું છે। ત્યારે આ મુસ્તુફાભાઈ પાસે રાજ કપૂરે પણ એક સમયે ગાડી ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી, ને પ્રેમ રોગ નામની ફિલ્મમાં આ ગાડી પણ બતાવવામાં આવી છે। તેને લઈને તેના સંભાળના પણ હાલ આ ગબલવાલા પરિવાર યાદ કરી રહ્યા છે। કેમેરામેન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।